ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સુરતમાં દેશભક્તિથી ભરપૂર તિરંગા યાત્રાનું આયોજન। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આતંકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા। ભારતની આ લશ્કરી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે સુરતમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા। સેનાના સન્માનમાં પારલે પોઈન્ટથી કારગિલ ચોક સુધી આ તિરંગા યાત્રા યોજાઈ। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા। સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો। હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોવા મળ્યા। સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો અને રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ સહિતના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા।